આજે જેનીને ખાવાતા મંચુરિયન બનાવી રહી છે. જોબ પરથી આવી છે, થાકી ગઈ છે, પણ તો કે મંચુરિયન ખાવા છે. બોલો, ચટાકા જબરજસ્ત છે હમણાં. દઉના પણ હા, મારા એકલા નહીં, પણ દઉ એ છે ને કોબીજ ને એવું કટિંગ કરી દીધું તું, નહીં દઉં? હા. ખાલી મેરિનેટ કરીને હવે હું છે ને તળી રહી છું બાઉલ. પછી આગળ દઉની રેસીપી આવશે. મારું આટલું કામ છે. હવે મંચુરિયન બનાવવામાં મારું કામ પૂરું થઈ ગયું છે. હવે વારો આવ્યો છે દઉનો. નહીં દઉં એટલે દઉં વઘારી રહ્યા છે. મંચુરિયન મેં રેડી કરી દીધું. એકદમ મસ્ત બનાવે. આજે થોડું અમે ડિફરન્ટ ટ્રાય કરીએ છીએ, કેપ્સિકમ ને બધું નાખીને. ડિફરન્ટ ખાવું જોઈએ. મને હે ને દઉના હાથનું જ મંચુરિયન ભાવે. અહીંયા નહીં તો દઉએ મને કીધું કે જેની તું જોબથી લેટ આવે છે અને તે આપણે મંગાવી લઈએ બહારથી ને. અરે ના તારે બોલો, મંચુરિયન બનાવવાના ચક્કરમાં તો 10 ને 20 થઈ ગઈ છે ને. હજુ ખાવાનું છે. હા, વીકેન્ડ હોય એટલે ચાલે, નહીં તો મોર્નિંગમાં ઉઠવાનું હોય એટલે. ચલો, જેને દઉના હાથનું મંચુરિયન ખાવું હોય એ આવી જજો કેનેડા. અને અમને લોકોને આવું એમને બી ખાવાનું ગમે છે મંચુરિયન. કોને કોને એવું ભાવે છે એ મને કોમેન્ટમાં કહેજો. ઇન્ડિયા તો હતા ત્યારે પેલા મંચુરિયન બનાવવાવાળાને કે એક બે ટેસ્ટ કરાવો.